નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બનાસકાંઠાની મુલાકાતે છે. તેઓ આજે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરમાં પૂજારી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વસાવાએ માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. ભટ્ટજી મહારાજે તેમને ચુંદડી ઓઢાડીને તિલક કર્યું હતું. તેમણે ગુજરાતની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. અંબાજીમાં દર્શન કર્યા બાદ ચૈતર વસાવા આજે દાંતા તાલુકાના પાડલિયા ગામે પહોંચશે. તેઓ ત્યાં 13 ડિસેમ્બરના રોજ બનેલી ઘટનાના અસરગ્રસ્ત પરિવારો અને આદિવાસી સમાજને મળશે. 13 ડિસેમ્બરના રોજ પાડલિયા ખાતે બનેલા બનાવને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલિયા પહોંચ્યા હતા. આજે પણ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકઠો થાય તેવી સંભાવના છે. અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે અમે પાડલિયા ગામે સત્ય હકીકત જાણવા જઈ રહ્યા છે. કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી, છતાં હિંસા થઈ છે. ત્યારે કોના આદેશથી કે સૂચનથી આ ઘટના ઘટી તેના મૂળમાં જઈશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કાનૂની કાર્યવાહીમાં બંને પક્ષોને મદદરૂપ બની શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટેના પ્રયાસો કરીશું.